ચાલો લખુ સાહેબ આવી ગયા છે અને ફાંકી મૂકી દીધી હતી અને પાછી એને ફાંકી ચાલુ કરી લીધી છે જરા પણ ખાય છે ફાંકી બુધાલાલ હાલી ખાવ છે ને એ ફાંકી ખાઈને એનું કારણ હું છું મેં એને એમ કીધું કે ખોટે ખોટી ખાલી તમાકુ ખાવી એના કરતાં હોપારીવાળી જરાક ઓછી તમાકુ નાખી ચૂનો નાખીને ફાંકી ચાલુ કર બુધાલાલ ખાલી ન ખવાય ગુટખા ને તમાકુ ને મિરાજ ને આ બધું નુકસાનકારક છે સાચી વાત છે ખોટી વાત છે ખાલી બુધાલાલ ન ખવાય ખાતા હો બા પેલા બા ખાતા પેલા હો ફાંકી બહુ ખાતા ખાવી ખાવી બજર દેવી બજર દેવી બજર ઈ તો સાંભળે ને તો હું તમે ક્યાંનો પ્લાન કર્યો છે હવે જવાનો હા સુરત તો એ તો પાકું જ છે હા શનિ રવિની અંદર આપણે ઘણા બધા નોતરા છે દેવી ત્યાં જવાનું નોતરું છે રાતડી વાડીએ રેવા ગયા ઈ જાત્રા કરીને આવ્યા તો એ બિચારી નીકળી ન થકતી રવિવારે રોકાય શનિવારે રાત રોકાય અને રવિવારે આવતા રહીએ હાલો શનિવારે અમારે જવાનું છે વિસાવાડા નહીં રાતડી મારી બેનની હમણાં રાતડીએ બહુ ન ફાંકી ખાતો મેં માપમાં ખાવાની કીધી હો વિડીયોગ્રાફ મારો આવી ગયો છે ફાંકી પહેલાં મૂકી દીધી હતી અને પાછી ધીમી ગતિએ ફાંકી ચાલુ કરી દીધી છે વાંધો નથી આપણે ઓલા અંજુબેન કહેતા હતા કે થોડી થોડી ફાંકી ખાઈએ ને આરે સારો ખોરાક લઈએ તો કોઈ પણ જાતના વ્યસનોથી કાંઈ નુકસાન થતું નથી માપમાં ખાવાથી કાંઈ ન થાય જોઈને મોબાઈલ તો હદ ગમે મોબાઈલ દઈ દો ને એટલે રમત કરે રાખે અંદર પોતાનું મોઢું જોઈએ રાખે કેમેરો ચાલુ કરી એક દી બાઈએ શું કર્યું હતું ખબર અમારું ફેમિલી ગ્રુપ છે ને એમાં પોતાનો વિડીયોમાં મોબાઈલમાં ફોટો પાડી અને એ ગ્રુપમાં ફોટો મોકલી દીધો અડધો મોઢાનો પછી બધાય કમેન્ટું કરે કે આ શું થયું બાને આ શું થયું એને એમ કે મેં મોકલો હશે ને જો લાખી આવીને જોતી આવી બીજા એ કઈ આવી નહીં આજ લાખી આવીને લખવું આવી બનાવો તમારા મા દીકરાનો વિડીયો બનાવો મા દીકરાનો વિડીયો બનાવો તમે શોર્ટ વિડીયો કા તું નાનો છે બાબલો લખુને હું એમ કહું કે લખું કંઈક હું નવરી ન હોય તારી રીતે ક્યારેક વિડીયોમાં આડા નહીં કરવાની તારી રીતે વિડીયો બનાવવાનો તો એવો આડહુડો છે ને કે હું જ વિડીયો બનાવું ને તો જ વિડીયો મૂકે નકર ચેનલમાં વિડીયો ન મૂકે એટલે એમ નહીં કરવાનું મારા કરતાં સ્માર્ટ છે તું મોબાઈલની અંદર તને વધારે ખબર પડે છે બોલવાનું એમાં શું હોય આપણે ચાલતા હોય ને આપણું રૂટીન લાઈફ જે છે એ કરવાની તમે ઘરની અંદર કામ કરતા હોય રુદ્ર રમતો હોય રસોઈ થતી હોય ભંડારો ખોલીને બેઠા જોશના બેન હા ચાપલીવાળો હારો ચાપલીને તો અહીંયા જો છે ને અહીંયા ગમે એ થઈ જાય ઘરની અંદર આમ રાજા મહારાજાની જેમ ચાપલીને હુવાનું એટલો અમે અવાજ કરીએ ને તોય હુતી છે કે તું છે ઠીક અમારે હાહુ વહુનો ફોટો એને મોબાઈલમાં બતાવે હરખો પાસે નજર રાખીને બતાવીએ ને હું તો હવે હે ને હમણાં નજર બાની ઓલી થઈ ગઈ છે હા જો હમણાં બાની નજર છે ને ટૂંકી પેલા બહુ હૂતું હમણાં હા એને બાની નજર ટૂંકી થઈ ગઈ હમણાં છે ને મગજ એ બિચારાનો ઓલો થઈ ગયો હાવ વાતું જો થોડીક વાર થાય તો વળી હુઈ જાય વળી ઊભા થાય વળી હુઈ જાય વળી ઊભા થાય અને હવે આવડી ગયો
થોડુંક અપડેટ થયા છે અમે મોબાઈલની અંદર, થોડોક ફોટો ને એવું કરતા આવડી ગયું. ધીમે ધીમે મોબાઈલમાં જેમ જેમ ટાઈમ મળે એમ શીખું છું. આવડી જાય. લખવું શીખે પહેલાં ને પછી મને શીખવાડે. અત્યારે હા નવા નવા વર્ઝન મોબાઈલની અંદર આવતા હોય, નવા નવા અપડેટ આવતા હોય. આ નવરા માણા હોય ને એને બધું આમ શીખી લે. આપણા જેવાને થોડુંક અઘરું પડે ને મારે તો કામની હારે બધું ભેગું ને ભેગું હોય. અને હમણાં બાનો મગજ છે ને લખવું હાવ એટલે હાવ ઓલો થઈ ગયો. આજે તો તાર મામા એમ કહેતા હતા કે હું આવ્યો ને પાછો ફોન કર્યો હતો મને, સ્કૂલે ફોન કર્યો હતો પણ હું તો ફોન ઉપાડું નહીં સ્કૂલે. તો પછી તાર મામાને ફોન કર્યો ને બા હમણાં એવા કરે છે બિચારાઓને મગજ જ ઠેકાણે નથી. હા હાવ હાવ એટલે હાવ નાના બાળક જેવો મગજ થઈ ગયો. જોઈએ એમાં હુવે ને ઊભા થાય, હુવે ને ઊભા થાય. હમણાં એનું મગજમાં એવું ચાલે છે. હાલો હવે તમે સંદેશા કાંઈ આપવું હોય તો આપી દો. એ સપોર્ટ અમારા ફૂઈને કરો ચેનલમાં. કોઈને સપોર્ટ કરજો. હા મને ન કરો તો વાંધો નહીં. સારી સારી કમેન્ટ કરજો. હા ને બાના કારણે તારે થોડુંક અમે હજી બહુ બહાર ફરી શકતા નથી ને ઘરમાં થોડુંક ધ્યાન આપવું પડે. એટલે થોડાક હજી અમે જે આપવાનું છે ને તમને એ આપી શકતા નથી. આપી શકતા જે આપવાનું છે ને બારોબાર નીકળીને કદાચ આમાં કોમેડી વિડીયા ને બનાવવા હોય તો અમે નથી બનાવી શકતા. કારણ કે અજીત હોય ને ત્યારે લખું નવરો ન હોય, લખું નવરો હોય તો અજીત નવરો ન હોય, ને કાંઈ એ બે નવરા હોય તો અમે હાહુ ન હોય, નિહારે હોય હું. એટલે અમે ત્રણેય બધાય ચારેય કંઈક જ ભેગા થાય ને કાં ઓછા ભેગા થાય. તો ફાઇનલી ક્યાંક જાશું, બાની જિંદગી છે ત્યાં સુધી બહાર ઉતારીએ, પછી કંઈક નવું વિચારશું. કોમેડી સ્પેશિયલ કોમેડી વિડીયો આવશે. લખુના બહાર નીકળ્યા અને લખુના ભડાકા ચાલુ થાય. પછી આ માણસ છે ને, આ માણસ પોરબંદરની અંદર છે ને બહુ ખુલીને બોલી નથી શકતો. બાકી હરિદ્વાર ફરવા જાય કે બહાર નીકળે તો એના ભડાકા ચાલુ થાય. સાચી વાત ને? સારંગપુર ગયા હતા તો મજા આવી ગઈ હતી તે દી. જુનાગઢ તે દી ગયા હતા તે વાડીએ મજા આવશે દેવીન વાડીએ. હા શનિ રવિ દેવીન વાડીએ ફોન કરી દઈશું. હું ખાવું એ મને કહી દે એટલે એને પહેલાં હું કહી દઉં કે આ વસ્તુ તૈયાર કરી રાખજે. કારેલાનો રોટલો, કારેલાનો રોટલો. કારેલાનો રોટલો હોય, કારેલાનું શાક ને બાજરાનો રોટલો. કેવું હોય? હા તારા ખેડૂત માણસ ખબર પડે. ખેડૂ માણસ જ હોશિયાર છે. રીંગણા હા પીરિયડ બદલી ગયો. વારા કદી આમાં. તમને કારેલાનું શાક, મને કારેલાનું શાક બહુ ભાવે. હાલો કારેલાનું શાક ખાવું. હજુ કારેલા લઈ. હાલો હા કારેલાનું શાક, કારેલાનું હાલો. શાક. હાલો કારેલાનું ખાવું ને? હા ખાવું. જામ ક્યારે બા ખાવું. કારેલાનું હું જ કારેલા લેતા ભૂલી ગઈ છું. તમારે થાય હવે કારેલા કે બરી ગયો? ને બાકો વેલો બરી ગયો અમારે. બરી ગયો પાછા નાખ્યા ગુવાર, કારેલા, પછી રીંગણા. રીંગણા, પછી હા. ટમેટી, પછી આવ્યું તો ક્યાં પણ તમારે થાય ક્યાં? એવું થાય. આમ છોડવા ઉગી ગયા હમ કે હજી ઉગ્યા નથી? ઉગી ગયા. ઉગી ગયા. કારેલી ઉગી ગઈ, હા પછી ટમેટી ઉગી ગઈ, હા. પછી ઈ શાક છે ને બહુ મીઠું થાય. આપણે દવા વિનાનું હોય ને નેચરલી. અને તમારે એમાં છે ને હજી આ છાણનું ખાતર હોય ને, છાણિયું ખાતર, એ થોડું થોડું નખાય એટલે એકદમ નેચરલી થાય. એમાં આ ગાયું, આમાં ગાય રખડતી પટકતી ગાયું હોય ને એના ઓલા હોય ને ઉકેલા છાણા અડાયા, એ ખાતર નાખો ને. હા ખરેખર હો. હા આ ઓર્ગેનિક કહેવાય એને. ઈ જ ખાવાની મજા આવે, મીઠાશ હોય. અમારે એક વિદ્યાર્થી છે આયા. તમારે વિદ્યાર્થી હોય? હા અહીંયા આપણે ગોસા, ગોસા. હા આ નરવાઈમાન ગોસા છે ને હા ત્યાંથી બે વિદ્યાર્થી પાસે ટુકડા ગામ છે જી ત્યાંથી. હા લક્ષ્મણભાઈ વડોદરા એ છોકરી મારી ત્યાં ભણે તો એ બધું નેચરલી જ બધું ખેતી કરે. મોંઘું આપે શાક
બધી વસ્તુઓ નેચરલી મીઠા સુધીમાં આવે, મીઠા. પણ ઈ બહુ સારું આમ આપણા માટે સારું. ગાયનું ઘી પછી બધું એનું બધું ખાતર ને બધું આપણે કહેતા હોય કે કઈ રીતે બધું નેચરલ લાગે જોડાયેલા છે અને બહુ સરસ એ આપણે ઓર્ગેનિક ખાઈએ ને તો આ ઘણું બધું આપણે સેહત માટે સારું. આ તમારે તો એટલો બધો વાળો કેવડો મોટો છે. મારા બાપાને વાળો હતો ને મારા બાપા જીવતા મારા બાપા બહુ રાખતા શાકભાજી. હવે મારી માં બિચારીથી કઈ થાય નહીં. પેલા તો મારા બાણીની ટમેટી મસ્ત થઈ હો. ઝીણા ઝીણા તને ભાવે ને દેશી ખવડાવડા ટમેટા નતા હે દેશી ટમેટા દેશી બહુ મજા ટમેટા આવે. એવડા એવડા હા ઢગલા ટમેટી મારા બા કે થોડાક બી આમ સાટી દીધા હતા કે વરસાદ આવે ને એ સાટી દીધા હતા. આમથી આખો વાળો આમ ટમેટીનો થઈ ગયો. અવડા ટમેટી ટમેટા કાચા હતા હજી હાવ ટમેટા ઢગલા થઈ ગયા હતા. હમણાં ગઈ થઈ બિચારાને કરે એમ કોઈ નહીં. બોલો બીમાર બા એકલા. હવે મગજ આના જેવડા જ છે એટલે કઈ ફરી હારેકમાં કાલ તો અશોકને ફોન કર્યો તો કેતો તો વાંધો નથી ફરી કઈક વળી ઉપડે તો બાને ખાવું કારેલાનું શાક. કારેલા મેં લીધા નથી હું ભૂલી ગઈ છું અને હજી ઉધર બરોબર હજી મટી નથી. રાતે ઉધર આવે છે મને કોક મારી ઉધર મટી જાય ને એનો મને ઈલાજ સીધો. તમને કીધું કાવો કરો કાવોય બાપા કેટલો હવે મને કાવા કરીને હવે બળતરા થાય લખું પેટમાં. જો મધ તુલસી અયડુહીના પાન પછી હજી કઈક મારી બેન કહેતી હતી ઈ બધાયના ઉકારા કરીને હવારે પીવરાવે ચાને બદલે હાંજે પીવરાવે. પછી નીતા મધ ને હળદર ભેગી કરી આ બીપકો આવે આપને આમ કઈક થાય તોય હું પી જાતી કોયરું મટી જાય તો. પછી ઓલા કેવા કાચી હળદર ખાવાની કાચી હળદર એનાથી ફેર પડે. પણ આ છે ને બહુ જામ થઈ ગયો છે એટલે ઓલું હાવ ફંક્શન આખું બગડી ગયું હોય તો લેવલમાં આવતા વાર લાગે ને. આવા આટલું મારું ફંક્શન કોઈ દી નથી બગડ્યું. આ પહેલી વખત આટલી અસર થઈ અને પાછું ભેગું વેકેશન ભેગું ખુલી ગયું. સારું જાત્રા તો થઈ ગઈ. હા જાત્રા થઈ થોડુંક થાય કા ખરી પણ એમ થયું કે જિંદગીમાં એક વખત હવે હરિદ્વાર જોવાઈ ગયું. હરિદ્વાર જોવાનું. હરિદ્વારની મજા કેમ? મજા હરિદ્વારમાં જ આવે. કેમ જન્નત છે ને? જન્નત છે ને હરિદ્વારમાં તમે હજી તો આપણે બજારું જોયા નહીં. કાંઈ ના આમ જોયું. શાંતિ નથી એટલી. શાંતિ નહોતી આ બાકી જો મસ્ત શાંતિ હોય ને 5 વાગે ભાગી આવ્યો હોય જમવાનું આવું બકાલું લઈ આવ્યો હોય મસ્ત બે પછી જણા બનાવ્યું હોય. કેક દી બનાવ્યું તો કેવી મજા આવી હતી. 2 જણા બનાવવા વાળા હોય. હું પછી એકલી ને એકલી છે ને થાકી ગઈ. થાય બે જણા તો હોય ને બે બનાવવા. જણા લેડી આ વખતે આપણે છે ને એવું ગ્રુપ ગોતવું જાવામાં કે આમાં આપણી જેમ હરીફરી શકે. કોઈ અમારા ગ્રુપમાં ભરવું હોય તો કીધો. હા અમારે ભેગું આવતા વર્ષે અમારે ફરીથી જાત્રા 6 મહિના પછી 6 મહિના પછી કે ગમે તે પાછું જવાનું જ છે. ખાલી હરિદ્વાર હવે અને ઋષિકેશ નીલકંઠમાં ઓલી ટેન્ટ મારે રોકાવા જાવું છે મારે. ત્યાં મને નેચરલ એનું પ્રકૃતિ બહુ ગમી. કોઈને અમારે પાસે આવવું હોય તો કોમેન્ટ કરજો. તો કમેન્ટ ચોક્કસ કરજો. અમારે હરિદ્વાર આવવું હોય તો ત્યાંથી ઋષિકેશ ટેન્ટમાં નિવૃત્ત હોય અને હજી અમારે તો વેકેશન પડે એટલે બાની ચિંતા ના હોય. છોકરા આવી ગયા હોય એટલે અમે વેકેશનમાં હું નીકળી શકું. 6 મહિના મારે રાખવાના 10 દિવસ છોકરા રાખી દઈએ ને આપણે એટલે બાની ચિંતા 10 દિવસ પૂરતી ના હોય. તો વિડીયોની અંદર તમને અમારે ભેગો હરિદ્વાર આવવું હોય તો કમેન્ટ ચોક્કસ કરજો. અમે 6 મહિના પછી નેક્સ્ટ સત્રની અંદર અમે પાછા ઉનાળામાં જવાના છીએ. અમારા વિડીયો ગમતા હોય તો વિડીયોને લાઈક કરજો, શેર કરજો, સબસ્ક્રાઇબ કરજો. આરજે ઓડી અને 2 ચેનલ છે અમારી આરજે ઓડી જ્યોત્સનાબેન એજ્યુકેશન. તો 2 ચેનલની અંદર લાઈક કરજો, શેર કરજો, સબસ્ક્રાઇબ કરજો. આવજો. સીતારામ.